ભુજ શહેરના રહેણાંક વિસ્તારોમાં મોબાઈલ ટાવરો ન લગાડવા મુદ્દે કલેક્ટર કચેરીમાં કરાઈ રજૂઆતો। ભુજ શહેરના રહેણાંક વિસ્તારોમાં મોબાઈલ કંપનીઓ પોતાના ટાવર ખડકાવીને તેના ખરાબ રેડિયેશન પ્રજાના સ્વાસ્થ્ય માટે ગંભીર હોવા છતાં પણ તેની કોઈ પણ જાતની અમલવારી સરકાર દ્વારા કરાઈ નથી। તેવામાં ભુજ શહેરના ભીડ બજાર વિસ્તારમાંથી આજે નગરપાલિકા તેમજ કલેક્ટર કચેરીએ ટેલિકોમ્યુનિકેશનના ટાવરો રહેણાંક વિસ્તારોમાં ન લગાડવા મુદ્દે રજૂઆતો ત્યાંના રહેવાસીઓ દ્વારા કરાઈ હતી। તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ કાસિફા મેમણ છે અને હું અફીણવાળી શેરી ભીડ બજાર ભુજ કરતી આવું છું। અમારી પ્રોબ્લેમ એ હતી કે એક ટેલિકોમ્યુનિકેશન કંપની અહીંયા એક ટાવર પોતાનું નાખે છે, એના લીધે અમને બહુ જ તકલીફ થઈ છે। આના લીધે અમે નગરપાલિકા અને કલેક્ટર ઓફિસ બંને જગ્યાએ રજૂઆત કરેલી છે અને અમને એવી ધારણા આપવામાં આવી છે કે આનું કામ જલ્દીથી જલ્દી એ લોકો બંધ કરાવી નાખશે। જો બંધ નહીં કરાવે તો તમારા આગળના પગલાં શું રહેશે? આગળ અમે લીગલ એક્શન લેવાનું વિચારીએ છીએ, એ અમે હવે જે મેટર્સ ડિસ્કસ કરીને આગળ વધશું। અત્યારે અમને વિશ્વાસ આપ્યો છે સાહેબે કે કામ બંધ કરાવી નાખશું, અમે આજનો દિવસ વાટ જોઈ છે। તો આ મુદ્દે અમારા રિપોર્ટરે નગરપાલિકાના ચીફ ઓફિસરની મુલાકાત લેતા તેમણે જણાવેલ હતું કે ભીડ વિસ્તારની અંદર આ રીતના સરકારશ્રીની જે શહેરી વિકાસ વિભાગના આનુષંગિક ઠરાવ અને એનઓસી આપવાની જે નગરપાલિકાની પ્રક્રિયા હોય છે તેમાં ઇન્ડુસ ટાવર નામની એક કંપની જે ટાવર નાખે છે તેના માટે ભીડ બજાર વિસ્તારનું જે મિત્ર મંડળ ગ્રુપ છે એમના લેટરપેડ ઉપર લોકોના જાનમાલ જાહેર હિતને ધ્યાનમાં રાખી અને આ બંધ રાખવા માટેની રજૂઆત આવી। તો એ શરતોના આધીન આપણે એને બંધ રાખવા માટે જે તે મોબાઈલ કંપનીને જણાવી દીધેલ છે અને એ કામ સ્થગિત કરવામાં આવેલ છે। ભવિષ્યમાં સર એ કામ ફરીવાર ચાલુ થાય કે અથવા તો કોઈ નિયમોનો ફેરફાર એમાં કંઈ થશે કે? સરકારશ્રીની સક્ષમ ઓથોરિટીઓ જાહેર હિતને લગતી જે તે બાબતોને જ્યાં ત્યાં લાગ્યા વળગે છે તે ત્યાં સક્ષમ સત્તાધીશ તરફથી કોઈ એવી પૂર્વ પરવાનગી મંજૂરી આપવા માટેની નગરપાલિકાને જાણ કરવામાં આવે ત્યારે નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરી શકાય।